નમસ્કાર, આપ સૌને મારા હર હર મહાદેવ. વાલા શ્રોતાજનો, હાલ દશા માતાજીનો તહેવાર ચાલી રહ્યો છે. આજના વિડીયો થકી આપણે વાત કરીશું કે માં મોમાઈ માતા, માં દશા માતાનું પ્રાગટ્ય ક્યારે અને કેવી રીતે થયું. માં દશામાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પ્રાગટ્ય તો અગ્નિમાંથી થયું, પણ એ અગ્નિ ક્યાંથી આવી અને કેમ માતાજીને અગ્નિમાંથી પ્રગટ થવું પડ્યું, એ વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. જ્યારે સૂર્ય ન હતો, ચંદ્ર પણ ન હતો, આ બ્રહ્માંડ પણ ન હતું, ફક્ત શિવ હતા અને શક્તિ હતી. પછી મહામાયાએ 5 તત્વોનું પિંડ બનાવ્યું: આકાશ, વાયુ, જળ, અગ્નિ અને ભૂમિ. અને એમાંથી બ્રહ્માંડનું નિર્માણ કર્યું. અને પછી 3 દેવ, 3 મહાશક્તિઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જ્યારે ભગવાન હરિ વિષ્ણુ પોતાના શયનખંડમાં સૂતા હોય છે અને જે ભગવાન બ્રહ્માજી છે એમનું પ્રાગટ્ય થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ તો હતા જ, અને પછી ભગવાન વિષ્ણુની નાભિ કમળમાંથી ભગવાન બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે. પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 દેવ વર્ષો સુધીની ઘોર તપસ્યામાં ચાલ્યા ગયા. તો મહામાયાને વિચાર આવ્યો કે આ બ્રહ્માંડનું તો સર્જન કર્યું, બ્રહ્માંડનું સર્જન તો મેં કર્યું, પરંતુ હજી આ બ્રહ્માંડ ઉપર સૃષ્ટિનું સર્જન નથી થયું, કોઈ માનવનું સર્જન નથી થયું. બ્રહ્માંડમાં માત્ર ને માત્ર પાણી છે, એટલે હવે માનવનું સર્જન કરવું પણ ખૂબ જરૂરી છે. એટલે એમણે જોયું તો 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હજારો વર્ષની તપસ્યામાં લીન હોય છે. તો મહામાયાએ બ્રહ્માજીને તપસ્યામાંથી જગાડ્યા અને ભગવાન બ્રહ્માજી તપસ્યામાંથી બહાર આવ્યા અને સામે મહામાયાને જોયા એટલે હાથ જોડીને પૂછ્યું કે બોલો દેવી, બોલો માતાજી, મારી શું જરૂર પડી, અહીં આવવાનું કારણ શું છે? એટલે મહામાયાએ કહ્યું કે સૃષ્ટિનું સર્જન કરવાનું છે અને સૃષ્ટિના સર્જન પછી ભગવાન વિષ્ણુએ એનું પાલન કરવાનું છે અને ભગવાન મહાદેવ એટલે કે ભોળાનાથે એમાં સહાર કરવાનું છે. ત્યારે ભગવાન બ્રહ્માજી કહે છે કે સૃષ્ટિના સર્જનની શરૂઆત કઈ જગ્યાએથી કરું? ત્યારે મહામાયા, ભગવતી બ્રહ્માજીને એમ કહે છે કે અત્યારે નહીં, જ્યારે એનો ઉચિત સમય આવશે ત્યારે હું સ્વયં તમને કહીશ. પછી ભગવાન બ્રહ્માજી તો પાછા તપસ્યામાં વ્યા ગયા. હજારો વર્ષોનો વખત વીતી જાય છે. હવે ભગવાન શ્રી હરિવિષ્ણુ તપસ્યામાં હોય છે અને એમના બંને કાનમાંથી એક દૈત્યનું એટલે કે 2 રાક્ષસોનું પ્રાગટ્ય થાય છે. એ 2 દૈત્ય ભગવાન વિષ્ણુના કાનમાંથી બહાર નીકળ્યા અને ચારેય કોર પાણી જોયું, પાણી જોયું અને બંને દાનવો ભયભીત થઈ ગયા. એમ કહેવાય છે કે ખૂબ જ ડરી ગયા. પછી આમ ઊંચું જોયું તો ભગવાન બ્રહ્માજી તપસ્યા કરી રહ્યા હતા. તો બંને દાનવ બ્રહ્માજીની પાસે ગયા અને નિકટ ગયા અને જોયું તો બ્રહ્માજી તપસ્યામાં હતા અને મહામાયાના જાપ કરી રહ્યા હતા, મંત્રો બોલી રહ્યા હતા. એ મંત્રો સાંભળી અને એ બંને દૈત્યો પણ એ જ જાપ કરવા લાગ્યા અને વર્ષોનો વખત વીતી ગયો. છેવટે મહામાયામાં ભગવતીજી પ્રગટ થયા અને બંને દાનવોને કહ્યું કે વરદાન માંગી લો. તો બંને રાક્ષસો કહે છે કે હે દેવી, અમને મહાશક્તિ આપો અને અમારું ક્યારેય મૃત્યુ ન થાય એવું વરદાન આપો. તો મહામાયાએ કહ્યું કે વરદાન તો તમને આપું, પણ જે મહાશક્તિ તમને પ્રાપ્ત થાય એ શક્તિનો દુરુપયોગ તમારે નહીં કરવાનો. કે સારું દેવી, અમે અમારી શક્તિનો દુરુપયોગ ક્યારે નહીં કરીએ. વરદાન આપી દીધું અને મહામાયા તો અંતર્ધ્યાન થઈ ગયા. ઓલા બંને દાનવો 2 રાક્ષસો તો અમર થઈ ગયા અને મહાશક્તિ મળી ગઈ. એટલે એ બંને રાક્ષસો ચર્ચા કરે છે કે આપણાને મહાવિશાળ શક્તિ મળી છે, એનું પ્રમાણ શું? આપણને કઈ રીતે ખબર પડે કે આપણે હવે શક્તિશાળી છીએ? આ શક્તિનો અખતરો કરીએ. પણ શક્તિનો અખતરો કોની ઉપર કરવો, કોની સામે કરવો? તો એક જણે કહ્યું કે કમળના ફૂલ ઉપર જે દેવ બેઠો છે એની ઉપર અખતરો કરીએ. હવે કમળના ફૂલ ઉપર તો બ્રહ્માજી તપસ્યામાં બેઠા હતા. તો એ બંને રાક્ષસો ત્યાં બ્રહ્માજીની ઉપર પ્રહાર કર્યો અને એમ કહેવાય છે કે બ્રહ્માજીની સામે યુદ્ધ છેડી દીધું. એક તરફ બ્રહ્માજી અને બીજી તરફ બંને રાક્ષસો પોતપોતાની શક્તિના પ્રભાવથી લડે છે અને આ યુદ્ધ વર્ષો સુધી ચાલ્યું. કારણ કે ભગવાનની સામે કોઈ ટકી ન શકે અને આ રાક્ષસોની શું તાકાત? પણ એમને તો અમૃતનું વરદાન, અમૃત એટલે કે ક્યારે ના મરવાનું વરદાન પ્રાપ્ત થયેલ હતું. એટલે બંને દાનવો ભગવાનની સામે બાથ ભીડી હતી અને વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. અને એમ કહેવાય છે કે છેવટે બ્રહ્માજી હારી ગયા. બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે અદ્રશ્ય થઈને. ભગવાન વિષ્ણુ તો ઘોર તપસ્યામાં હતા. બ્રહ્માજી પુકાર કરે છે પણ ભગવાન વિષ્ણુ સાંભળતા જ નથી. પછી બ્રહ્માજી મહામાયાનું સ્મરણ કરે છે, આહવાન કરે છે અને દેવી પોતે પ્રગટ થયા. પણ ભગવાન વિષ્ણુના મુખમાંથી અગ્નિની એક જ્વાળા નીકળી અને એ અગ્નિની જ્વાળામાંથી સાંઢણી ઉપર સવાર થઈ
અને માં જગદંબા નીકળ્યા અને ચારેય કોર પ્રકાશ છવાઈ ગયો. આ મોમાઈ અને દશામાં બંને એક જ સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુના મુખ એટલે કે મોંમાંથી એમનું પ્રાગટ્ય થયું એટલે મોમાઈ કહેવાણું, અને બંને રાક્ષસોની દુર્દશા કરી એટલે એ દશામાં કહેવાણા. પછી માતાજી અદૃશ્ય થઈને બ્રહ્માજીને મળે છે અને કહે છે કે હવે તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ અને એમને જગાડો. અત્યાર સુધી એ એટલે નહોતા જાગતા કારણ કે મારી માયાના બંધનોથી બંધાયેલા હતા. હવે હું એમના મુખમાંથી હવે હું એક અલગ સ્વરૂપે બહાર નીકળી ગઈ છું, માટે હવે તમે વિષ્ણુને જગાડો. પછી બ્રહ્માજી ભગવાન વિષ્ણુને જગાડે છે. ભગવાન વિષ્ણુ જાગે છે તો માં જોગમાયા માં દશામાં ભગવાન વિષ્ણુને કહે છે કે બે દાનવો છે એ ખૂબ જ શક્તિશાળી છે, એમને મહાશક્તિનું મારી પાસેથી વરદાન પ્રાપ્ત થયેલ છે અને તમે એમનાથી યુદ્ધ કરો. પછી ભગવાન વિષ્ણુએ એ બે દાનવો હારે વર્ષો સુધી યુદ્ધ કરે છે, પણ દાનવો મરતા નથી કારણ કે ક્યારે ન મરવાનું વરદાન હતું. ભગવાન વિષ્ણુ પણ હારી ગયા. પછી ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું કે આ બે દૈત્યો છે અને હું એકલો છું. વર્ષોથી એમની હારે હું યુદ્ધ કરી રહ્યો છું પણ એ હારતા નથી, માટે આપણે બંને બેઉ હારે મળી અને બંને રાક્ષસોથી લડીએ. પછી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ બેઉ દેવ મળી અને એ બંને દૈત્યો હારે વર્ષો સુધી યુદ્ધ કરે છે, પણ દૈત્યો મરતા નથી. પછી બંને દેવ મા દશામાનું આહવાન કરે છે, સ્મરણ કરે છે, તો દશામાં અડણી ઉપર સવાર થઈ અને મા મહામાયા પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુને અને બ્રહ્માજીને કહ્યું કે હે ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માજી, એ બંને દૈત્યોનો અંતિમ સમય હવે નિકટ આવી ગયો છે. અત્યાર સુધી એ શક્તિનો દુરુપયોગ હું જ કરાવતી હતી, એટલે એ બંને દાનવોનો અંત નિકટ આવી જાય. હવે બંનેનો અંતિમ સમય નિકટ આવી ગયો છે, એટલે મા દશામાં ભગવાન વિષ્ણુને કહે છે કે તમારે હવે એમની હારે યુદ્ધ નથી કરવાનું, હવે તમારે બળથી નહીં પણ કળથી કામ લેવાનું છે. હવે એમનો અંત નિકટ છે, માટે તમારે યુદ્ધ નથી કરવાનું, પણ તમે એ બંને દાનવોને શરણે થઈ જાઓ, એટલે કે હાર સ્વીકારી લો અને હાથ જોડીને કહેવાનું છે કે હું હાર્યો અને તમે વિજયી થયા, મારી ભૂલ થઈ ગઈ, તમે આટલું કહેજો. એ દાનવોને પ્રસન્ન કરવાના છે, પછી હું એમની બુદ્ધિ ભ્રષ્ટ કરી દઈશ. માં જોગમાયામાં દશામાં એમ કહે છે કે હું એવું કંઈક બોલાવરાવીશ કે એમનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય. એટલે ભગવાન વિષ્ણુએ બંને દૈત્યો પાસે જાય છે અને કહે છે કે હું મારો પરાજય અને તમારો વિજય હું સ્વીકાર કરું છું. મને માં મહામાયા મળ્યા હતા અને એમણે મને કહ્યું કે બંને દાનવો તો અમર છે, તમે એમને પૂગી નહીં કહો, એટલે તમે હાર સ્વીકારી લો ને ક્ષમા માગી લો, તો એ બંને દાનવો તમને મોં માંગ્યા વરદાન આપશે. માટે હે દાનવો, હું તમારી ક્ષમા માગું છું. અને એમ કહેવાય છે કે ભગવાન વિષ્ણુના મુખેથી આટલું સાંભળતા તો એ બંને રાક્ષસોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને બોલ્યા કે માગો માગો વિષ્ણુ, તમારે જે જોઈએ તે વરદાન માંગી લો. તો ભગવાન કહે છે કે હું માંગી તો લઉં, પણ શું તમે આપી શકશો કે આ વરદાન આપ્યા પછી બીજી વાત જ ન હોય? આટલું રાક્ષસો બોલી ગયા અને પછી ભગવાન વિષ્ણુ કહે છે કે તમારા બંનેનું મૃત્યુ મારા હાથે જ થાય એવું મને વરદાન આપો. કે તથાસ્તુ, આપ્યું. દાનવોના મુખેથી શબ્દો નીકળી ગયા કે આપ્યું તથાસ્તુ, અને તથાસ્તુ કીધું કે બુદ્ધિ તો ભ્રષ્ટ હતી જ, એટલે માતાજી બહાર નીકળી ગયા. પછી તો એમને ભાન થયું, પણ આ તો પલભરનો ખેલ હતો, જે થવાનું હતું તે થઈ ગયું. હવે બંને રાક્ષસો પસ્તાવો તો ખૂબ જ કરે છે કે આ આપણાથી શું ચૂક થઈ ગઈ, કે આપણા બંનેની તો અમર થવાનું વરદાન મળેલ હતું, પણ હવે આ વરદાન નષ્ટ થઈ ચૂક્યું છે. એટલે બંને રાક્ષસો અકલનો બુદ્ધિનો પ્રયોગ કરે છે ને ભગવાન વિષ્ણુને કહે છે કે અમે તમને વરદાન આપ્યું છે એ સાચું, અમારું મૃત્યુ તમારા હાથે જ થશે એ પણ નિશ્ચિત છે, પણ તમારે અમને એવી જગ્યાએ મારવા, એવા સ્થળે મારવા જ્યાં પાણી ન હોય. હવે બ્રહ્માંડ ઉપર તો કેવળ પાણી જ હતું, સૃષ્ટિનું સર્જન નહોતું, કોઈ માનવ નહોતું, કોઈ ઝાડ ન હતું, અરે સૂર્ય કે ચંદ્ર પણ ન હતા, કેવળ પાણી પાણી ને માત્ર પાણી જ હતું. અને બંને રાક્ષસો સારી રીતે જાણતા હતા કે વિશ્વની ઉપર પાણી સિવાય બીજું કંઈ છે જ નહીં, તો આ આપણને મારી નહીં શકે. એટલે ભગવાન શ્રી હરિવિષ્ણુ બધો ખેલ સમજી ગયા, એટલે પોતે એક મોટું વિશાળકાય સ્વરૂપ ધારણ કર્યું હો ભાઈ. અને એટલું મોટું વિશાળકાય સ્વરૂપ ધારણ કર્યું કે બે દાનવો તો એમની સામે કીડીઓ જેવડા લાગે, એવડું વિશાળ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને ભગવાન ઊભા છે. અને બંને રાક્ષસોને પોતાના પગ ઉપરની સાથળ ઉપર લીધા, કારણ કે પગ ઉપર તો પાણી હતું જ નહીં. પોતાની ગોઠણ ઉપર લઈ અને બેઉને ચીરી નાખ્યા, બેઉનો વધ કરી દીધો. અને આવી રીતે માં જોગમાયા માં દશા માતાનું પ્રાગટ્ય થયું હતું.
તો વાલા શ્રોતાજનો, આ દશા માતાના પ્રાગટ્યનો થોડો ઇતિહાસ આ વિડીયો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય દશામાં લખજો, હર હર મહાદેવ લખજો અને વિડીયોને લાઈક કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.